વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતી યુવતીનું લોડિંગ લિફ્ટમાં ફસાઈ જવાથી મોત નીપજવા પામ્યું હતું। વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી એલ્યુકાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં માલ સામાન પહોંચાડતી લિફ્ટમાં ફરજ બજાવતી ભગવતીબેન જીતેન્દ્રભાઈ પરમાર નામની વર્કર અજાણથી માલસામાનના ઉપયોગમાં લેવાતી લિફ્ટમાં બેસવા જતાં અચાનક ફસાઈ જતાં આ યુવતીને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્ત ભગવતી પરમારને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જેમાં ટૂંકી સારવાર બાદ આ ભગવતી પરમારનું મોત થયું હતું। મોતની જાણ થતાં મૃતક ભગવતી પરમારનો પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો। ઘટનાને લઈ કંપનીના માલિક પણ હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા। આ ઘટનાને લઈ કંપનીના માલિક તેમજ મૃતકના પરિવાર વચ્ચે વળતરને લઈ ચર્ચા વિચારણા ચાલતી હતી, ત્યારે બીજી બાજુ વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને સમગ્ર બાબતની જાણ થતાં તેઓ પણ વાઘોડિયા ખાતે આવી પહોંચ્યા હતા અને મૃતક દીકરીના પરિવારને સહાય મળી રહે તે માટે કંપની માલિક સાથે વાતચીત કરી હતી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે મૃતક દીકરીના પરિવારને 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। બીજી બાજુ વાઘોડિયા પોલીસે આ ઘટનામાં તપાસ કરી અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। આજે કાલે સાંજના એક દુર્ઘટ ઘટના અમારા વાઘોડિયા વિધાનસભાના મોવાડા ગામની દીકરી બેન ભગવતીનો કામ કરતા એક અકસ્માતથી સારવાર દરમિયાનમાં મૃત્યુ થયું હતું અને અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખભાઈ જય જોશી, એટીવીટીના સભ્ય દીપકભાઈ અને અન્ય અમારી ટીમના લોકોએ કંપની સાથે વાતચીત કરીને કાલે હું બહારગામ હોય મારી ટેલિફોનિક ચર્ચા કરીને અમારી ટીમને ત્યાં મોકલી આપી હતી અને કંપનીએ માનવતાની ધોરણે દીકરીને જે કંઈ થયું છે એ બહુ દુઃખદ ઘટના છે અને કોઈપણ પ્રકારનું સહાયથી કોઈ મનુષ્યના જીવનની કિંમત આંકી નથી શકાતી, પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ કંપની દ્વારા જે કંઈ અમારી ટીમની રજૂઆત હતી અને પરિવારને સંતોષ થાય એ રીતનું આજે સહાય ચૂકવવામાં આવી છે અને હું માતાજીને અને ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારી આ દીકરીને મોક્ષ મળે, એની આત્માને શાંતિ મળે અને એના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે, એ જ આજના દિવસે હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું। મારું નામ પરમાર મનુભાઈ નાનાભાઈ। કાલે રોજ મારી ભત્રીજી વાઘોડિયા જીઆઈડીસીની અંદર કામે ગઈ હતી અને અકસ્માત રીતે સારવાર દરમિયાન એનું મોત થયું છે અને બાપુ ધારાસભ્યશ્રીને વાત કરી અને કંપની દ્વારા અમને યોગ્ય વળતર અપાયું છે, એનાથી અમને સંતોષ છે।